નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા અબ તક બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યમાં ફેબ્રુઆરીમાં ઠંડી વધવાની આગાહી, નલિયા 13.8 ડિગ્રી જ્યારે રાજકોટનું 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું। ખેડૂતોને સ્ટોરેજ ભાડામાં કટ્ટા દીઠ ₹10નો વધારો, જ્યારે ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠકમાં લેવાયો આ નિર્ણય। નવમી વાર બિહારના મુખ્યમંત્રી બન્યા નીતિશ કુમાર, 8 મંત્રીઓ સાથે શપથ ગ્રહણ કર્યા। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। ગુજરાતમાં ફરી ઠંડી વધી છે। કાતિલ ઠંડીથી જાણે હિમયુગ આવ્યો હોય તેવું અનુભવાઈ રહ્યું છે। ગુજરાતમાં ફરી એકાએક ઠંડીનું જોર વધ્યું છે। 13.8 ડિગ્રી સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે, તો ગુજરાતના અન્ય શહેરોમાં પણ ઠંડીનો પારો ડાઉન થયો છે। ગાંધીનગરમાં 11 ડિગ્રી, અમદાવાદમાં 13.9 ડિગ્રી, રાજકોટમાં 15.2 અને ડીસાનું 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે, તેમાં કોઈ બદલાવ નહીં આવે અને 5 થી 6 દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી છે, તો અમુક જગ્યાએ 1 થી 2 ડિગ્રી તાપમાન વધી શકે છે। આગામી 2 દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે। આગામી 5 દિવસને લઈને હવામાન વિભાગની આગાહી એવી છે કે 5 દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે। ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની શુક્રવારે બેઠકમાં અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી। લેબર તેમજ લાઇટ બિલ વધવાના કારણે કટ્ટાના ભાડામાં પણ વધારો કરાયો હતો। ખેડૂતોને સ્ટોરેજ ભાડામાં કટ્ટા દીઠ ₹10 વધુ ચૂકવવા પડશે। ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની શુક્રવારે સંગમ કોલ્ડ સ્ટોરેજમાં બેઠક બોલાવવામાં આવી હતી। એસોસિએશનના ચેરમેન કુલચંદભાઈ કછવાની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી, જેમાં જિલ્લાના 199 કોલ્ડ સ્ટોરેજનું સંચાલન કરતા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 2024ના વર્ષ માટે ભાડું નક્કી કરવામાં આવ્યું હતું, જેનો વધારો કરી પ્રતિ કિલો ₹2.20 કરવામાં આવ્યો હતો, એટલે કે કિલોએ 20 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે 30 નવેમ્બર સુધી પહેલા પ્રતિ ₹2.40 હતા, જેમાં 20 પૈસાનો વધારો કરી પ્રતિ કિલો ₹2.60 કરવામાં આવ્યો છે। આમ બંને ભાડામાં 20 પૈસાનો વધારો કરતા ખેડૂતો પ્રત્યે કટ્ટા ₹10નો વધારો ચૂકવવો પડશે, સાથે પ્રતિ કટ્ટાએ ₹12.50 ગ્રેડિંગ ચાર્જ અલગથી વસૂલવાનો નિર્ણય પણ કરાયો છે। નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રીની ખુરશી ફરી એકવાર સંભાળી લીધી છે। રવિવારે બિહારના ગવર્નર રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર નીતિશ કુમારને સીએમ પદના શપથ ગ્રહણ કરાવશે। તેની સાથે જ નીતિશ કુમાર 9મી વાર બિહારના મુખ્યમંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે। સીએમની ખુરશી સંભાળતા પહેલા રવિવારે નીતિશ કુમારે મહાગઠબંધન સાથે પોતાનો છેડો ફાડી નાખતા રાજભવનમાં જઈને રાજીનામું આપી દીધું હતું। ત્યારબાદ પહેલા તેમણે જેડીયુ ધારાસભ્ય અને પછી એનડીએના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા। શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા સંત કબીર રોડ પર રામાપીરના મંદિર પાસે ટેન્કર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે। અકસ્માતમાં બાઇક સવાર પિતા પુત્રના મૃત્યુ ઘટના સ્થળ જ પર નિપજ્યા છે। શૈલેષ પરમાર અને અજય પરમાર નામના પિતા પુત્રનું ઘટના સ્થળ પર જ મૃત્યુ હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી તાત્કાલિક અસરથી રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસનો કાફલો તેમજ ટ્રાફિક એસીપી જેબી ગઢવી ઘટના સ્થળે દોડી ગયા હતા। મારું નામ મનસુખભાઈ જાદવ છે અને ભાજપ અગ્રણી છે। તો ઘટનામાં એવું છે સાહેબ, આ લોકો સવારમાં 8:30 વાગ્યે દીકરાને ગમે ત્યાં મૂકવા જતા હોય, એ એમને જાણ નથી, પણ સંત કબીર રોડ રામાપીરના મંદિર પાસે પૂર ઝડપે પાછળથી મોટું દૂધનું ટેન્કર આવતા બાપ દીકરાને બેયને પાછળના જોટામાં લઈ અને બેયનો છૂંદો કાઢી નાખ્યો છે। આવતીકાલે ઘરે બેનનો પ્રસંગ છે, ભત્રીજા થાય આ લોકો। અજયભાઈ શું કામ કરે છે? અજયભાઈ દીકરા જે રહ્યા એ નોકરી કરે છે અને પપ્પા જે રહ્યા એ મજૂરી કામ કરે છે। સદગુરુ શ્રી રણછોડનગરમાં રહે છે। આપને શું થાય છે? અમારે અમારા વિસ્તારના છે, એટલે અમારે તો ગમે ત્યાં જવાનું જ હોય। મારે સગું નથી થતું, પણ અમારા પરિવારના છે એટલી મને ખબર છે। હવે તો ખબર નથી, મારા ભાઈનો ફોન આવ્યો એટલે હું એના કાકાને લઈને ગયો, ત્યાં પૂરું થઈ ગયું। તો અકસ્માતમાં કઈ જગ્યાએ ગાડી પડી છે, અહીંયા ખટારો અહીંયા પીડ્યો અકસ્માત। અકસ્માત ઓલા વાયલા જોટામાં લઈને જોટામાં આવી ગયા વાયલા। સ્વ સતીશચંદ્ર અગ્રવાલની 10મી પુણ્યતિથિ નિમિત્તે રોટરી ક્લબ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનો મુખ્ય હેતુ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાની સારવાર લેતા અને અન્ય ગરીબ દર્દીઓને વિનામૂલ્યે રક્ત મળી રહે તેવો છે। અત્રે સિવિલ હોસ્પિટલના ડોક્ટરની ટીમ પણ સેવામાં ઉપસ્થિત રહી હતી। આ ઉપરાંત અહીં રક્તદાન કરનાર ઘણા લોકોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। મારું નામ જયંત સતીશચંદ્ર અગરવાલ। હેતુ તો એ છે કે મારા પિતાશ્રી જેને આજે 10મી પુણ્યતિથિ છે, તો એ નિમિત્તે એક સમાજમાં એક સંદેશ જાય કે ભાઈ આપણે લોકો પોતા બર્થડે એનિવર્સરી ઉજવતા હોય છે, તો આપણે માણસના ગયા પછી પણ આપણે એક કાર્ય સત્કાર્ય કરી અને સમાજમાં એક રક્તદાન કરી અને એનો એક
અવેરનેસ ફેલાવવા માટે આ મેં કાર્ય કર્યું છે. પ્લસ સિવિલ હોસ્પિટલના જે દર્દીઓ છે ગરીબ અને થેલેસેમિયાના જે ગરીબ બાળકો છે એ લોકોને રક્ત મળી રહે ફ્રીમાં, અમારો ઉદ્દેશ્ય એ છે આ આયોજન કરવા પાછળનો. અત્યારે સિવિલ હોસ્પિટલની ટીમ અહીંયા હાજર છે અને અમારો આજનો ટાર્ગેટ 80થી 100 બોટલનો ટાર્ગેટ છે આજનો. અને તમામ જે બોટલ્સ છે બધી હોસ્પિટલમાં જશે અને જે કાંઈ ગરીબ દર્દીઓને થેલેસેમિયાના બાળકો છે એ લોકો માટે જ ઉપયોગ થશે એનો. અમે સમાજને અપીલ કરવા માગીએ છીએ કે તમે આવા જે અમારા જેવા લોકો જે આયોજન કરતા હોય છે એમાં અમને સહકાર આપો, રક્તદાનમાં મેક્સિમમ લોકો જોડાઓ જે રીતે, અને અમને પ્રોત્સાહન મળે અને તમે પણ આવા આયોજન કરો જેથી રક્ત એવી વસ્તુ છે કે જે બની નથી શકતી, એ આપણે જ દેવી પડતી હોય છે. તો અમારો ઉદ્દેશ એ છે કે આના વિશે રક્તદાન છે, ચક્ષુદાન છે, આના વિશે મેક્સિમમ અવેરનેસ ફેલાય, અમારો પ્રયત્ન એ છે. અને અમારી સાથે અત્યારે રોટરી ક્લબ ઓફ રાજકોટ, મારો પરિવાર, પ્રાણિક હિલિંગ ફાઉન્ડેશન અને શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન આ બધા સાથે જોડાયેલા છે અત્યારે આમાં. હિંમતનગર નગરપાલિકા ડમ્પિંગ સાઇટનો કચરો એકત્રિત કરી કોલસો બનાવી ઇન્ડસ્ટ્રીમાં આપશે. વર્ષોથી શહેરની ડમ્પિંગ સાઇટ પર લાખો ટન કચરો પડી રહ્યો છે, ત્યારે પાલિકા દ્વારા સુરતની એક એજન્સીને 8000 ચોરસ કિલોમીટર જમીન ભાડે આપી છે, જે જમીનમાં 7 કરોડના ખર્ચે પ્લાન્ટ રાખવામાં આવ્યો છે, જે ગુજરાતમાં સૌપ્રથમ પ્લાસ્ટિક મિશ્રિત લાકડાના કોલસા જેવો અને ઝડપી સળગી શકે તેવો કોલસો બનાવવા પ્લાન્ટ શરૂ કરાયો છે. જીપીસીબીની ગાઈડલાઈન મુજબ અહીં કેમિકલ નાખી કચરામાંથી કોલસો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને લઈ પર્યાવરણને ફાયદો થશે. જ્યારે પ્લાસ્ટિક નિર્મિત કોલસો ગુજરાતના અન્ય સ્થળે આવેલા નાના ઉદ્યોગોને બળતણના ઉપયોગ આપશે તો પાલિકાને મહિને 21,000 ભાડે પેટે મળશે. સમગ્ર ગુજરાતની નગરપાલિકા દ્વારા આ પ્રકારે કામગીરી કરવામાં આવે તો ચોક્કસપણે શહેરમાંથી ગંદકીનો નાશ થઈ શકે છે. આ પ્લાન્ટના ઉદ્ઘાટનમાં જિલ્લા સાંસદ, સ્થાનિક ધારાસભ્ય, સમગ્ર નગરપાલિકાનો સ્ટાફ હાજર રહ્યો હતો. હિંમતનગર નગરપાલિકા દ્વારા BA પ્રેરણા ક્લીન અર્થ કંપની, જે સુરતની કંપની છે, તેના દ્વારા આ પ્લાન્ટ સ્થાપવામાં આવેલો છે. હિંમતનગર નગરપાલિકાએ એ કંપનીને આ જગ્યા આપેલી છે. એ કંપની દ્વારા લગભગ 7 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવેલું છે. આ કંપની હિંમતનગર નગરપાલિકાની જે ડમ્પિંગ સાઇટ ઉપર લાખો ટન જે કચરો પડી રહેલો છે તે કચરામાંથી પ્લાસ્ટિક સેગ્રીગેટ કરી અને એ પ્લાસ્ટિકના ઇન્ડસ્ટ્રીયલ કોલ બનાવશે. એ કોલ ઇન્ડસ્ટ્રીઝમાં વપરાશે. એની અંદર જે ટોક્સિક ફ્રી નામનું જે કેમિકલ નાખશે એના કારણે એ પોલ્યુશન ફ્રી કોલસો બનશે. અને હિંમતનગર નગરપાલિકાને એના દ્વારા દર મહિને 21,000 રૂપિયાની આવક થશે અને આ ડમ્પિંગ સાઇટ ઉપરનો જે કચરો છે એ દૂર થશે. હિંમતનગર શહેર એક સ્વચ્છ શહેર બનશે અને આદરણીય વડાપ્રધાનશ્રીનું જે આહવાન છે કે ભાઈ સ્વચ્છ શહેર અને સ્વચ્છ પર્યાવરણ, તો એ સાકાર થશે. આના દ્વારા નગરપાલિકાને અને શહેરની જનતાને બહુ મોટા આશીર્વાદરૂપ ફાયદો થશે. કોના દ્વારા પ્લાન્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો આજે આ પ્લાન્ટ માનનીય સાંસદ શ્રી દીપસિંહજી રાઠોડ, અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, સિદ્ધાર્થભાઈ પટેલ, વિજયભાઈ પંડ્યા અને નગરપાલિકાના તમામ સદસ્યોશ્રીઓએ હાજર રહી અને આ પ્લાન્ટને ખુલ્લો મૂક્યો છે. આજના સમયમાં જ્યારે કોન્ટામિનેટેડ પ્લાસ્ટિક, રિફ્યુઝ પ્લાસ્ટિકનો ભરાવો લેન્ડફિલ સાઇટ ઉપર થઈ રહ્યો છે, આ એક એવું પ્લાસ્ટિક છે કે જેનું રિસાયકલિંગ થતું નથી અને આપણે એને ભંગારમાં પણ નથી આપી શકતા. તો આપણી પાસે મિનિમલ ઓપ્શનના જમાનામાં આ એક ઓપ્શન અવેલેબલ છે કે જેમાં આપણે વેસ્ટમાંથી એનર્જી કન્વર્ઝન કરી શકીશું અને આ કોન્ટામિનેટેડ રિફ્યુઝ પ્લાસ્ટિકમાંથી આપણે ફ્યુઅલ બનાવવાનું છે. આ જ ટેકનોલોજીને આપણે નામ આપ્યું છે રિફ્યુઝ પ્લાસ્ટિક ડિરાઇવ્ડ ફ્યુઅલ. અને આ ફ્યુઅલનો ઉપયોગ આપણે સિમેન્ટ ક્લીનમાં, કે જ્યાં જનરલી પેટ્રોલિયમ, નેચરલ ગેસ, પેટ્રોલિયમ કોક વપરાય છે, એમાં આપણે 5% દરે આ RDF ફ્યુઅલને મિક્સ કરી અને આપણે વાપરી શકીએ છીએ. તો ટૂંકમાં આ રીતે આપણે જે અશ્મિજન્ય બળતણ ઉપરનું આપણું ભારણ ઓછું કરી શકીશું અને સાથે સાથે આ કોન્ટામિનેટેડ પ્લાસ્ટિકથી વાતાવરણને થતા પ્રદૂષણથી આપણી ધરતીને બચાવીશું. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિછયા અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 48 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. કન્યાના કરિયાવરમાં 62 જેટલી વસ્તુઓ કરિયાવરમાં આપી હતી, જ્યારે કન્યાને સોનાની ચૂક અને ચાંદીના છડા સહિત વસ્તુઓ કરિયાવરમાં આપી હતી. આ ભવ્ય આયોજનમાં રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, વિધાનસભાના દંડક કૌશિક વેકરિયા, ભરત બોગરા તેમજ સંતો મહંતો સાથે જસદણ વિછયાના દરેક સમાજના પ્રમુખ સહિત ધારાસભ્ય મહેશભાઈ કશવાલા તેમજ પાળિયાદ જગ્યાના મહંત શ્રી 1008 નિર્મળાબા હાજર રહીને નવો દંપતીને આશીર્વાદ આપ્યા હતા. જસદણ વિસ્તારમાં લગભગ લાંબા સમય પછી આ પ્રથમ વખત સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન, વહાલી દીકરીના લગ્ન, જે સૌ સમાજના આગેવાનોને સાથે રાખીને
તમામ સમાજના પ્રમુખોને વિશ્વાસમાં લઈને સૌએ સાથે મળીને એનું એક સરસ મજાનું આયોજન અમરાપુર શિક્ષણ સંકુલની બાજુમાં કરવામાં આવેલું. એમાં 48 જેટલી નવદંપતીઓ દીકરા અને દીકરીઓ જોડાયેલા. એની અંદર લગભગ તમામ સમાજના લોકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો. કેટલાક દાતાઓએ આ વિસ્તારના હતા ન હતા એવું ધ્યાનમાં રાખ્યા હોય ને સૌએ કરિયાવરની અંદર પણ દીકરીઓને ખૂબ સારી ચીજ વસ્તુઓ આપી અને લગભગ આવા ભવ્ય આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન આ જસદણ વિસ્તારની અંદર પ્રથમ વખત થઈ રહ્યા હોય એવો સૌને આ વખતનો અહેસાસ હતો અને સૌ સમાજના લોકોને સાથે જોતરીને અને સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની એક સમિતિ બનાવીને બધા જ સમાજના લોકોનો સહયોગ પણ ખૂબ સારો રહ્યો અને ખૂબ સારી રીતે આજનો પ્રસંગ અમે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનો પ્રસંગ આટોપ્યો. આજે આપણી વચ્ચે દાતાશ્રી ઉપસ્થિત છે, મહાનુભાવ ઉપસ્થિત છે, શુભાશીષ માટે ખૂબ જ સમાજને અનુરૂપ આ ક્રાંતિકારી કાર્ય છે. ખરેખર બધા જ લોકોએ આવું કાર્ય કરવું જોઈએ. જસદણ તાલુકાના અમરાપુર ગામ જ્યાં અહીંના ધારાસભ્ય શ્રી કુરજીભાઈ બાવળિયા સાહેબ જે આપણા કેબિનેટ મંત્રી છે એમના દ્વારા ને એમની ટીમ દ્વારા સમરસતાનું એક ખૂબ મોટું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું એવું રૂડું અને ખૂબ જ ઉજળું કાર્ય કરી અને રામ રાજ્યની આ શરૂઆત હિન્દુત્વ ક્યારે શક્ય બનશે? કોઈ એક જ્ઞાતિ હિન્દુત્વ નથી, જ્યારે બધી જ્ઞાતિ ભેગી થશે ત્યારે હિન્દુત્વ બનશે. તો આ રામ રાજ્યની જ્યારે ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થયા છે અને એક રામ રાજ્યનું જ્યારે આપણે સંકલ્પ કરીએ છીએ, એક સપનું જોઈ રહ્યા છીએ, એ સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે કુંવરજીભાઈ બાવળિયા સાહેબ જેવા આવા દરેક સમાજને સાથે લઈ ચાલનારા લોકો દ્વારા આવા અદ્ભુત કાર્યો થશે અને એ કાર્યોની એક સરસ ઉજળી કાર્યની પરંપરા અહીંયા ચાલુ થઈ અને આજે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ખૂબ મોટું આયોજન કુંવરજીભાઈ અને એમની ટીમની દ્વારા કરવામાં આવ્યું. એમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ આશીર્વાદ કે એમને આ ક્ષેત્રના નેતા નહીં પણ સેવક તરીકે કામ કરી રહ્યા છે અને એ કાર્ય કરવા માટે ભગવાન એમને ખૂબ શક્તિ પૂરી પાડે. ગિરનારી મહારાજને ખૂબ ખૂબ ઓખા સ્ટેશન પર આયોજિત એક કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ બિલાસપુર હાપા સુપરફાસ્ટ એક્સપ્રેસના ઓખા સુધીના વિસ્તારને લીલી ઝંડી બતાવીને શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વિની કુમારે સૌને આવકાર્યા હતા. સાંસદ પૂનમબેન માડમનો રેલવે સુવિધા વધારવામાં સતત પ્રયાસો અને સહકાર બદલ વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે માનનીય સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે આ નવી વિસ્તરણ કે આ નવી વિસ્તરણ કરાયેલી ટ્રેનની સુવિધા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના લોકો માટે ખૂબ જ ઉપયોગી થશે. કાર્યક્રમના અંતે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીએસએમ સુનિલકુમાર મીનાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય પબુમા માણેક, નગરપાલિકા પ્રમુખ ઉષાબેન ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ મોહનભાઈ બારાઈ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ધર્મયાત્રા મહાસંઘ જિલ્લા અધ્યક્ષ દેવભૂમિ દ્વારકા જગદીશભાઈ શાસ્ત્રી, આજે એક મહાન કાર્યની શરૂઆત ઓખાથી થઈ અને એ પણ ઓખાને જે સુવિધા જોતી હતી એ સુવિધા આજે ઓખા બિલાસપુર ટ્રેન જે હાપાથી ચાલતી હતી એ ટ્રેનને આપણા પબુભા ધારાસભ્યની રજૂઆત તેમજ માનનીય સાંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમના પ્રયાસ અને રેલવે મંત્રીનો હકારાત્મક અને ડીઆરએમ સાહેબની મહેનત આ બધા જ સાથે મળીને એક સારામાં સારું કાર્ય મોદી સાહેબની સરકારમાં થયું કે ઓખાને ડાયરેક્ટલી ઓખા બિલાસપુર ટ્રેન જે સાંજના 7 વાગે શનિવારે પ્રસ્થાન કરશે 7:05, તો આ ટ્રેનની સુવિધા હજી વધારે મળશે. પ્લેટફોર્મ સહિત અમૃત ભારતની યોજના અને સાધનો ખૂબ પ્રાપ્ત થશે એવા પૂનમબેન માડમના અને પબુબાના પ્રયાસોને હકારાત્મક આજે જવાબ આપ્યો ડીઆરએમ સાહેબે અને ખરેખર રાજકોટના ડિવિઝન ઓફિસર પણ સરસ છે અને આજે પૂનમબેને બહુ સારી મહેનત કરી ઓખા માટે. ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ કલ્યાણ, અસ્તુ કલ્યાણ. લોકસભાને લઈને ભાજપની કવાયત તેજ થતી જોવા મળી રહી છે ત્યારે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સુરતની મુલાકાતે પહોંચ્યા છે. સુરતમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા સુરતના ભીત ચિત્રણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સી.આર. પાટીલ દ્વારા સુરતમાં અંબાનગર ખાતે ભીત ચિત્રણ કરવામાં આવ્યું હતું. નમસ્કાર મિત્રો, 2024ના લોકસભાના ઇલેક્શનની તૈયારી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી છે. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ ગુજરાતમાં આવ્યા
એમણે ગાંધીનગરના શ્રી અમિતભાઈ શાહ સાહેબના કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને આખા ગુજરાતની કુલ મળીને 26 સીટ એના ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ એક સાથે કરીને એક નવો ચીલો એ ગુજરાતમાંથી શરૂ કર્યો. સાથે સાથે એમણે પ્રચારનો પડઘમ પણ શરૂ કરી દીધા. ત્યાર પછી પણ અમારી અનેક મિટિંગો, અનેક મોરચાઓ સાથે, અનેક કાર્યકર્તાઓ સાથે એ શરૂ છે એની વ્યવસ્થા પણ અમે ગોઠવાઈ રહ્યા છીએ. આ જ કાર્યક્રમના ભાગરૂપે કેન્દ્રમાંથી મળેલી સૂચના મુજબ આખા દેશમાં દરેક કાર્યકર્તાએ પોતાના હાથથી દિવાલ ઉપર ફરી એકવાર મોદી સરકાર લખવું જોઈએ. કમળનું નિશાન ભલે વાંકું ચૂકવા હોય તો પણ એ કરવું જોઈએ, જેના કારણે એનું ઇન્વોલ્વમેન્ટ આવે. એ પ્રકારની એક ભાવના સાથે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ આ શરૂ કર્યું છે. આજે મેં પોતે પણ દિવાલ ઉપર કમળનું નિશાન ચિત્ર્યું છે. અમારી સાથેના અમારા શહેર અધ્યક્ષ અને ધારાસભ્યો પણ ફરી એકવાર મોદી સરકાર આ શબ્દો પોતાના હાથથી દિવાલ ઉપર ચિત્ર્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ઓળખ છે કે પહેલાંથી એ દિવાલ ઉપર પોતે જ ચિત્રામણ કરતા હતા અને એના દ્વારા પોતાનું ઇન્વોલ્વમેન્ટ આવતું હોય. ભલે ગમે એટલો મોટો કાર્યકર્તા હોય પણ એ પોતે પેઇન્ટિંગ કરતો હતો. અને આ વખતે પણ અમે ગુજરાતમાં શરૂ કર્યું છે. એના કારણે કાર્યકર્તામાં જાગૃતિ આવી છે. આજે સાંજ સુધીમાં પણ અમદાવાદમાં પણ દરેક દિવાલ ઉપર આ ચિત્રામણ થાય એના માટેની સૂચના પરમ દિવસની મિટિંગમાં આપવામાં આવી છે અને આખા ગુજરાતમાં આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. ગાંધીધામમાં જૈન સેવા સમિતિ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. જૈન સેવા સમિતિ દ્વારા સ્વ પંડિત રંજનલાલ શર્મા અને સ્વ સિમ્પલ શર્માની યાદમાં ભારતનગર વિસ્તારમાં આવેલ ઉત્તર ભારતીય કચ્છ સેવા સમાજવાડી મધ્યે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં ડોક્ટર દીપક શર્મા, અનુરાધા મડિયાર, ડોક્ટર રાજીવ ચિંદાનાની વગેરે નિષ્ણાત ડોક્ટરોએ સેવા આપી હતી. આ ઉપરાંત રણજીતસિંહ ઝાલા દ્વારા આંખોની ચકાસણી કરી આપવામાં આવી હતી. આ સમગ્ર કેમ્પ સફળ બનાવવા જીતેન્દ્રસિંહ પોશવાલ, શ્વેતા શર્મા, નર્સિંગ સ્ટાફના લોકેશ શર્મા, અનિલ રાજપૂત, વસીર ખાન, ગીતા ચૌહાણ અને તનિષ્ક શર્માએ સેવા આપી હતી. આ ઉપરાંત ઉત્તર ભારતીય કચ્છ સેવા સમાજના મોરારીલાલ શર્મા, અખંડ પ્રતાપસિંહ, જટાશંકર શાહી, દુર્ગેશ શ્રીવાસ્તવ, શરદ तिवारी और हरिद्वार पांडे नो सारो सहकार रह्यो हतो. उप प्रमुख अखंड प्रताप सिंह उत्तर भारतीय कच्छ सेवा समाज से जुड़े हुए हैं और यहाँ पर जैन सेवा समिति का मेडिकल कैंप है. बहुत सारे डॉक्टर आए हैं जो सबके इलाज के लिए हड्डी से लेके आँख और या डॉक्टर सब मौजूद है. और ये समाज बावाजोड़ा या और भी कोई तकलीफ वाला काम होता है उसमें सहयोग करता है. जहाँ तक है ये हर तरफ से सहयोग करने के लिए तैयार रहता है. किसी को भी कोई उत्तर भारतीय समाज के कोई भी तकलीफ है, उसको अगर पढ़ने के लिए पैसे नहीं है किताब के तो वो भी मुआवजा करवाता है और ब्लड डोनेशन कैंप भी करवाता है. आज के दिन हमने मेरे दादाजी स्वर्गीय पंडित राजनलाल शर्मा जी और मेरी बहन स्वर्गीय सिंपल शर्मा की स्मृति में हमने एक कैंप ऑर्गेनाइज किया है. ये गांधीधाम जैन सेवा समिति द्वारा और अखिल भारतीय उत्तर भारतीय कच्छ सेवा समिति के संयुक्त रूप से हमने कैंप ऑर्गेनाइज किया है. इसमें हमने लगभग जितने डॉक्टर्स अपने पास हैं, यानी कि ऑर्थोपेडिक सर्जन, गायनिक, फिजिशियन, फिजियोथेरेपी, ऑप्टिशियन और जनरल डॉक्टर्स की सेवाएं यहाँ उपलब्ध कराई हैं. साथ में यहाँ पर हमने ब्लड वो भी रखा है जहाँ पर अपन ब्लड टेस्ट वगैरह भी कर सकते हैं और फार्मेसी भी हमने मुफ्त में दवाई देने का कार्यक्रम किया है. तक करीब 50 लोगों को हम लोगों ने इलाज किया है और उनको हमने अपनी अपनी सर्विसेज दी हैं और साथ में दवाइयाँ दी हैं.
સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સ્માર્ટ પ્રીપેડ મીટરો લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. હાલ પીપલોદ વિસ્તારથી શરૂ કરીને સમગ્ર શહેરમાં 40 લાખ જેટલા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરાઈ રહી છે. આ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ કોઈપણ પ્રકારની મીટર સંબંધિત સમસ્યા માટે લોકોએ ડીજીવીસીએલની ઓફિસે જવાની જરૂર નહીં રહે. મીટરની તમામ વિગતો મોબાઈલમાં જ મળી રહેશે. મોબાઈલમાંથી જ ઓનલાઈનના માધ્યમથી વપરાશ પ્રમાણે રિચાર્જ કરી શકાશે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં સુરત ખાતેથી સ્માર્ટ ડિજિટલ મીટર લગાવવાની દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા શરૂઆત કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં સુરતમાં ડીજીવીસીએલ દ્વારા કુલ 2636.24 કરોડ ખર્ચ કરાશે. ઘર, સરકારી કચેરીઓ અને ટ્રાન્સફોર્મરમાં સહિત પહેલા ફેઝમાં 17.73 લાખ, બીજા ફેઝમાં 23.89 લાખ મીટરો અને મળી 40 લાખ વધુ સ્માર્ટ મીટર મૂકવાની તૈયારી કરાઈ છે. સ્માર્ટ મીટર જે લાગવા જઈ રહ્યા છે કઈ રીતના છે ને શેનો બેનિફિટ હશે? સ્માર્ટ મીટર બેસિકલી સેન્ટ્રલ ગવર્મેન્ટની એક પહેલ છે કે પૂરી કન્ટ્રીમાં જે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ છે, ડિસ્કોમ્સ છે, આની પબ્લિક સેન્ટ્રિક અપ્રોચ બને, કન્ઝ્યુમરને વધારે બેનિફિટ મળે, વધારે ફેસિલિટીઝ મળે અને ઇઝી એક્સેસ મળે તેના બિલનો અને તેના ઇલેક્ટ્રિસિટીના કન્ઝમ્પશનનો. એના માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ એક સ્કીમ લઈને આવ્યા, રિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ RDSS. એની અંડર અમે સ્માર્ટ મીટર હવે લગાવવા જઈ રહ્યા છીએ. અમારું પ્લાનિંગ છે કે ફેબ્રુઆરીમાં સૌથી પહેલાં આપણે પીપલોદ એરિયાથી અમે શરૂઆત કરીશું અને ધીરે ધીરે આખા સાઉથ ગુજરાતમાં અને પેરેલલી એ જ રીતે બાકી 3 ડિસ્કોમ જે ગુજરાતની છે એ પણ લગભગ ફરવરી મહિનામાં અલગ અલગ ડિસ્ટ્રિક્ટથી શરૂઆત કરે છે. હવે સ્માર્ટ મીટરનું મતલબ ખાલી એટલું છે કે જે એક્ઝિસ્ટિંગ મીટર છે સ્માર્ટ મીટર પણ એક્ઝેક્ટલી સેમ જ હશે. તો ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં કોઈ ફરક નહીં આવશે. જેવું મીટર એક્ઝિસ્ટિંગ અત્યારે આપણે મીટર લાગી રહ્યું છે એવું સ્માર્ટ મીટર હશે. એમાં ખાલી એક એડિશનલ ફેસિલિટી હશે કે એની ઉપર એક કમ્યુનિકેશનનું પણ મોડ્યુલ હોય. તો રિયલ ટાઈમ જેટલું પણ આપણું ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન હોય છે એ ડેલી બેસિસ ઉપર એના કન્ઝ્યુમરની એપ્લિકેશન ઉપર અપડેટ થઈ જશે. તો રેગ્યુલરલી આપણે કન્ઝમ્પશન કેટલું છે એ પણ આપણે ટ્રેક કરી શકાય. ઇલેક્ટ્રિસિટીના બિલનો પણ પેમેન્ટ આથી કરી શકાય. અને ખાસ કરીને હવે અમે એના ઉપર ડેવલપ કરી રહ્યા છે કે જે ડેટા મળે એ ડેટા આધારે અમે ફ્યુચર પ્લાનિંગ કરી શકીએ. હવે આ એક કોઈ પર્ટિક્યુલર એરિયામાં જેટલું કન્ઝમ્પશન થાય આ પ્રમાણે એના ટ્રાન્સફોર્મરનો લોડ વધારવાનું હોય કે ત્યાં નવું ફીડર ઊભો કરવાનું હોય કે નવું સબસ્ટેશન બનાવવાનું હોય તો અમારી ઇલેક્ટ્રિસિટી પ્લાનિંગને પણ અમે બહુ ઇઝી તરીકે કરી શકીએ. તો અત્યારે જે અમુક વાર પ્રોબ્લેમ થાય છે કે અમુક એરિયામાં ટ્રાન્સફોર્મર બળી ગયું અને કોઈ જગ્યા ડિમાન્ડ છે પણ પછી જ્યારે ફાઇનલી એ લિમિટ ઉપર પહોંચી ગયા તો ત્યારે અમે પ્લાનિંગ કરીએ. એના કરતાં અમે એડવાન્સમાં પૂરો ડેટા મળે તો અમે ટાઈમલી પ્લાનિંગ કરી શકીએ. અને કન્ઝ્યુમર પોઈન્ટ ઓફ વ્યૂથી એમાં ખાસ કરીને અમે એક બીજું પણ એના ડેટા ઉપર પ્લાન કરી રહ્યા છે કે અમુક પ્રકારના અમે એને વોર્નિંગ્સ અપાઈ શકાય. માની લો કે ઘરની અંદર અમને કન્ઝમ્પશનનું ડેટા મળે છે મીટરનું, કયા ફેઝમાં કેટલું કરંટ છે. હવે કોઈના ઘરમાં ઇલેક્ટ્રિસિટીનું લીકેજ થાય કોઈ ડિવાઇસમાંથી કે કોઈ જગ્યા તાર ઇન્ટરનલી દીવારમાં તાર કટ થાય છે તો એવા કિસ્સાઓમાં એમાં જે લીકેજ થાય અને ઘરમાં કોઈને કરંટ લાગી શકે અને એ અમારા ડેટા ઉપર અમને ખબર પડે તો અમે તાત્કાલિક એને વોર્નિંગ અપાવી શકીએ કે તમારા ઘરમાં કઈ જગ્યાએ લીકેજ છે તો એને ઇલેક્ટ્રિકલ સર્ટિફાઈડ કોઈ એના ઇલેક્ટ્રિશિયન પાસેથી ચેક કરાવો. તો આ પ્રકારના બેનિફિટ પણ કન્ઝ્યુમરને મળી શકે. એક જ જગ્યાએ એના ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશનનો ટ્રેન્ડ, હિસ્ટ્રી, કેટલું વપરાશ છે. અમુક વાર એવી પણ કમ્પ્લેન્ટ્સ આવે છે અમને કે મારું મીટર ફાસ્ટ ચાલે છે કે અત્યારે ઘરમાં કોઈ કન્ઝમ્પશન નથી છતાં એટલી વીજળીનું બિલ આવી ગયું છે. તો આથી તમે રિયલ ટાઈમમાં ડેઇલી બેસિસ ઉપર એ ટ્રેક પણ કરી શકાય. તો આ પ્રકારની કન્ઝ્યુમર કમ્પ્લેન્ટ્સ નીકળી જશે. બીજું કઈ વાર એવી કમ્પ્લેન્ટ આવે કે મીટર રીડર ખોટા બિલ બનાવી દીધા, એ મારું કન્ઝમ્પશન તો ઓછું છે પણ મારું બિલ ઘણું વધારે આવ્યું છે. અમુક વાર એ મીટર રીડરની પણ મિસ્ટેક થઈ જાય છે. એવી ન્યૂઝ પણ આવે છે કે 25 લાખનું બિલ અપાવ્યું, 5 લાખનું બિલ આવી ગયું. એ કોઈ એને ટેકનિકલ ભૂલના કારણે, ખાલી ક્લેરિકલ એરરના કારણે પણ એવા કિસ્સાઓ કન્ઝ્યુમર કમ્પ્લેન્ટ્સના બને છે. તો એ પણ બધા નીકળી જશે. અને બીજું સરકાર એ પણ હવે સોચી રહી છે કે જ્યારે એમાં પ્રીપેડ પેમેન્ટ આવશે કે જે રીતે આપણે ફોન રિચાર્જ કરાવીએ છીએ એ રીતે એને ઇલેક્ટ્રિસિટીનું રિચાર્જ કરીએ અને પછી એને મહિના સુધી યુઝ કરીએ. તો એ જે પ્રીપેડ એ એડવાન્સમાં જે પેમેન્ટ કરશે એના ઉપર આઈધર 1 કે 2% રિબેટ ઓર પછી અધરવાઇઝ અમે એના ઉપર ઇન્ટરેસ્ટ પણ આપીશું. તો એ હવે એકવાર ફાઇનલ આવે તો પછી એ કન્ઝ્યુમરને જે એડવાન્સમાં પેમેન્ટ કરે તો એનો ઇન્ટરેસ્ટ કે એના 1 કે 2% રિબેટ પણ ને કન્ઝ્યુમરને એમાં કોઈ કોસ્ટ આવશે નહીં. અને એનો એક ખાસ ઉદ્દેશ્ય એ પણ છે કે અત્યારે જે અમુક વિસ્તારોમાં ચોરી થાય છે, ઓલ્ધો આપણા સાઉથ ગુજરાતમાં તો અમારે લોસનો પર્સન્ટેજ બહુ જ ઓછો છે, છતાં જ્યારે અમને રિયલ ટાઈમ ડેટા મળે કે એક ટ્રાન્સફોર્મરમાંથી કેટલી યુનિટ્સ બહાર નીકળી અને કેટલા ઘરોમાં કન્ઝમ્પશન થયું
તો ટ્રાન્સફોર્મર એરિયા વાઇઝ અમને ક્યાં ચોરી વધારે થાય છે એની ખબર પડે, તો અમે વિજિલન્સ એક્ટિવિટી તાત્કાલિક કરી શકાય અને ચોરોને પકડી શકાય. તો એથી ખાસ આપણને એ પણ ફાયદો મળે કે જેટલી ચોરી ઓછી થશે એટલું ઓવરઓલ અમારું કલેક્શન વધે, તો ફ્યુચર યર્સમાં વીજળીની રેટ પણ કદાચ ઓછી થઈ શકે છે. તો અત્યારે જે માણસો પ્રોપરલી બિલ પે કરે છે એને પૂરો બિલ પે કરવું પડે, અને જે ચોરી કરતા હોય એને બેનિફિટ મળે છે. પણ જ્યારે અમે ખબર પડી જશે રિયલ ટાઈમમાં કે કયા વિસ્તારમાં કયા દિવસે કેટલી વીજળીની ચોરી થઈ, તો અમે તાત્કાલિક વિજિલન્સ એક્ટિવિટી કરીએ તો લોસ પણ ઓછું થાય, અને એનો બેનિફિટ જે ઈમાનદારીથી બિલ પે કરે છે એને ફ્યુચરમાં આ રીતે મળશે કે ઓવરઓલ અમારી પરચેઝ કરવાની કોસ્ટ ઓછી થઈ જાય, તો એને ફ્યુચરમાં આ બેનિફિટ પણ ટ્રાન્સફર થઈ શકે છે. રિચાર્જ કન્ઝ્યુમરની ફ્રીડમ ઉપર છે. હવે માની લો કે તમે મંથલી કરાવવાનું છે, તમે મંથલી કરાવી લો, કે માની લો કે આપણું મંથલી કન્ઝમ્પશન 1000 રૂપિયાનું આવે છે, તો તમે 1000 રૂપિયાનું રિચાર્જ કરાવીને રાખ્યું. જ્યારે 70% બેલેન્સ ઉપર પહોંચશે, 90% બેલેન્સ ઉપર પહોંચે, ત્યારે અમે એમને એક નોટિફિકેશન કે એસએમએસની ફોર્મમાં પુશ કરીશ કે તમારું કન્ઝમ્પશન 70% પહોંચી ગયું છે, તમે આટલા 7 દિવસનો રન ટાઈમ છે, તો તમે આ ટાઈમમાં રિચાર્જ કરાવી લો. અદરવાઇઝ અમુક કિસ્સાઓમાં એવું બને કે આપણે કઈ વાર 2-3 મહિના માટે ઘર બંધ કરીને બહાર જઈએ છીએ, તો એવા કેસમાં એનું કન્ઝમ્પશન બહુ ઓછું આવવાનું છે, તો તમે ઓછું રિચાર્જ પણ કરાવી શકો. કોઈને એવું હોય કે આપણે બાર બિલ પેમેન્ટ અને આમાં નહીં પડવાનું, 6 મહિનાનું એક સાથે કરાવીને રાખી દઈએ, તો 6 મહિનાનું એક સાથે કરાવીને રાખી દો. કોઈને ગરીબ માણસને એવી તકલીફ હોય કે આપણે અત્યારે કેશ નથી, તો વીકલી પણ રિચાર્જ કરાવો. તો આ આપની ફ્રીડમ ઉપર છે જ્યારે પણ તમે રિચાર્જ કરાવવાનું હોય, અને એનું બેલેન્સ જ્યારે 70% કે 90% કે કન્ઝમ્પશન કમ્પ્લીટ ઉપર જશે, ત્યારે અમે એને નોટિફિકેશન કે એસએમએસ થ્રુ જાણ કરીશ. એપ્લિકેશનથી જાણ કરી, એપ્લિકેશનથી પણ જાણ થશે અને એસએમએસથી પણ જાણ થશે. સુરત શહેરના લસકાણા વિસ્તારમાં પાડોશી સાથે ટમેટા લેવા બાબતે થયેલી માથાકૂટમાં યુવકને ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. માત્ર ટમેટા જેવી વાતમાં થયેલી આ હત્યા બાદ સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી જેલને હવાલે કરી દીધો હતો, જ્યાં આગળની તપાસ સરથાણા પોલીસે હાથ ધરી છે. સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લસકાણા ગામમાં બાપા સીતારામ હોલની પાછળ દ્વારકેશ સોસાયટીમાં એક વ્યક્તિની અન્ય ઓરિસ્સાના વ્યક્તિએ ઝઘડામાં અદાવત રાખી અને પેટના ભાગે તેમજ પડખાના ભાગે છરીના ઘા મારી અને ઈજા કરી મોત નિપજાવેલ. આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધાયેલ હતો. માનનીય પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસે આ ગુનો આચરનાર આરોપીને તાત્કાલિક ધરપકડ કરેલી છે, અને આ ગુનાના કામે હાલ એની ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે અને ગુનાની તપાસ ચાલુ છે. સમગ્ર ઘટનામાં હકીકત એવી છે કે આરોપીએ જેનું મોત નિપજાવ્યું છે તે વિદ્યાધરા શ્યામલ નાઓને પોતે જે સોસાયટીમાં રહેતા હતા ત્યાં આગળ એના મિત્ર નિરંજન ગૌરવ કરી અને એના ઘરે આરોપી કાલુચરણ ઉર્ફે કાલુ સંતોષ ગુરુ નાનો ટામેટા માગવા માટે ગયેલો, અને એ દરમિયાન બારણું ખખડાવતા અને બંને વચ્ચે બોલાચાલી થયેલી, જેથી નિરંજને મરણ જનાર વિદ્યાધરાને આ બાબતે વાત કરેલી, એટલે વિદ્યાધરા એને ઠપકો આગળના દિવસે ઠપકો આપેલો અને બંને વચ્ચે મરણ જનાર અને આરોપી વચ્ચે બોલાચાલી થયેલી, જેની અદાવત રાખી અને બીજા દિવસે સાંજે લગભગ 9:45 થી 10:30 અરસામાં આરોપી પોતે તીક્ષ્ણ હથિયાર લઈ અને મરણ જનાર ઉપર પ્રાણઘાતક હુમલો કરી અને ઈજા પહોંચાડી મોત નિપજાવેલું. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.